હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સીતારામ. સ્વાગત છે તમારું બધાને ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં દેશો. આપણે પણ બધા મજામાં જ છે. તો અત્યારમાં આપણે જો નાહી ધોઈને માથું ધોઈને તૈયાર થઈ ગયા છે અને નાસ્તા પાણી બધાના થઈ ગયા. એ બધી કરી નાસ્તા પાણી કરીને જો હજી કામ કરવાનું બાકી છે, બધું રમણ ભમણ પડ્યું છે. અને અમારા ધાર્મિક ભાઈ તો જો આવીને સૂઈ ગયા હોત. જો અમારા ઓમુભાઈ જો હજી જાગ્યા જ છે અને ઓમુભાઈ સૂઈ ગયા અને કામ હજી બધું બાકી છે. તો જો રમણ ભમણ કરવા પડ્યું છે અને જાગી ગયા બધા નાસ્તા પાણી થઈ ગયા. ધાર્મિકે નાસ્તો કરીને સુઈ ગયો છે અને તેમાં જો વરસાદ આવે છે. વરસાદ હમણાં 4-5 દિવસથી એક ધારો વરસાદ આવે છે. હજી વાદળાય છે અને તો વરસાદ ધીમો ધીમો આવે, બહુ કુલ નથી આવતો. મારા કુલ બાજુ આમાં તો લીલ થઈ ગઈ, નાળિયેરીમાં ઓલી ખજૂરી સારી થઈ ગઈ. તો ચાલો હવે ફટાફટ કામ કરી નાખીએ. હજી નાસ્તા પાણી અત્યારે જ કર્યા છે, તો રસોઈ તો મોડી બનાવશું, ભાઈ હાલ છે. જમવાનું બનાવો છો? શેનું શાક બનાવ્યું? હાલે દમું જમવા. તમારી તબિયત અત્યારે સારી છે? તો નહીં બનાવવાનું, આમ બહાર ખાઈ લઈશું. સારું. આ ધાર્મિક આવી ગયો, હાલ બેસી જવાનું. બપોર જો જમી કરીને સુઈ ગયા હતા અને અત્યારે પછી કામકાજ કરીને અત્યારે જમવાનું બનાવી નાખ્યું છે. જમવામાં જો આપણે દૂધીનું શાક બનાવી નાખ્યું છે, હજી ગરમા ગરમ છે, ઢાંકણું ખુલ્લું છે અને રોટલા બનાવ્યા છે. 2 રોટલા બનાવી નાખ્યા છે, મોટા મોટા. આમ જો કેવડા રોટલા બનાવ્યા છે. આમ તો મને બહુ રોટલા આવડતા નથી, ક્યારેક ત્રાહા બાંગા થઈ જાય, એક હારો થાય ત્યાં થાય. જો આ ત્રાહા બાંગો થઈ ગયો, આ ગોળ નો થયો, આ ગોળ થયો. તો આવા રોટલા આવડે એવા હરખા, પણ હાલી જાય રોટલા ખાવા જેવા બનાવી, મતલબ કાચા ન રહે. ઘણી આકારનો બહુ ખાસ ન હોય. અને અત્યારે જવું છે બહાર, તો મેં ઓલું મોટી ગાડી લઈને બહાર ઊભા છે વાટે. મેં પહેલાં રસોઈ બનાવી નાખું. ધાર્મિક ભાઈનામાં ન આવવું હોય, કેમ કે એને આ 10મું ધોરણ છે ને તો વાંચવું હોય કે મમ્મી માન થવું, તમે જાઓ કે તો મેં ઓલું કાલને આપણે આટો મારતા આવી. તો મેં કાંઈ પહેલાં રસોઈ બનાવી નાખું છોકરાનું, પછી આપણે જઈએ. તો 2 રોટલા બનાવી નાખ્યા મોટા મોટા, એટલામાં ચાલે ને થઈ રહે. મોટા રોટલા બનાવીને, કેમ કે બધા અડધો અડધો માંડ ખાય. જો 7 વાગી ગયા છે, તો ચાલો આપણે હવે રેડી થઈ જાય ને પછી નીકળીએ. કે ધાર્મિક ભાઈ આવી જાય, વાંચવા ગયો છે એને દોસ્તારના ઘરે. રસોઈ બનાવીને ગરમી થઈ ગઈ તો હું બેસી ગઈ હિંચકે અને મારા ધાર્મિક ભાઈ આવી ગયા. તમે ભાઈ વાંચી લીધું બધું? હે બાકી છે? ક્યારે એક્ઝામ ક્યારે છે? 10 દિવસ પછી. અત્યારે તૈયારી કઈ કાલે તૈયારી સારી? ટ્યુશનમાં ભણવાનું ધ્યાન દેશે ને પાછા? સારું ભણાવીશ બધું? નાસ્તો કરવો છે, જમવું છે. તો ચાલો અમારા ધાર્મિક ભાઈને જમવા આપી દે. ધાર્મિક ભાઈને અમારે આવું નથી, બહાર આવું સર બહાર હાલ ને આવું તો મજા આવશે. આ તો મારતા આવું ખાલી જમી ધાર્મિક પછી જઈને ના ક્યારેક નીકળાય બહાર જોડા બાપુ ડાબી બાજુ. ટચ કરજે સ્ક્રીન. બિલ્ડિંગ આખા તૈયારી મંદિર વહી ગયું ત્યાં. જો આપણે તૈયાર થઈને આવી ગયા શોપિંગ કરવા માટે. આ મારા ઓમભાઈ જો આગળ ચાલ્યા જાય છે ને, મેં જો ગાડી પાર્કિંગ કરે છે અહીંયા. તો ચાલો આપણે જાય. ધાર્મિક ભાઈ ત્યાં આવ્યા નથી, અમે 3 જણા આવ્યા શોપિંગ કરવા. તો ચાલો શોપિંગ કરીએ. ઓમભાઈને ગમે તો શોપિંગ કરવાનું છે. હવે જો અમે આવી ગયા છીએ દિવાળીની શોપિંગ કરવા માટે. અમારા ઓમભાઈ શોપિંગ કરે છે, કપડાને લે છે. જો અમે એક જગ્યાએ કપડાં જોઈ આવ્યા ને એક જગ્યાએ અમારા મોબાઈલ ધ્યાનમાં ન આવે, બીજી જગ્યાએ આવી ગયા છે. જુઓ પપ્પા 2 કપડાં જોયા છે, આ બીજી જગ્યાએ આવી ગયા છે. અમે આવ્યા છીએ આઉટલેટ ફેક્ટરીમાં કપડાં જોવા માટે.
જા બે બાપ દીકરો બે કપડાં જુએ છે. જો અમે અહીંયા ત્રીજી જગ્યાએ આવી ગયા છે. અહીંયા તો લેડીઝના બધા કપડાં મળે છે. જો અહીંયા આવી ગયા છે કપડાં જોવા માટે. નહીં આવે આ બાપ દીકરાને કંઈ ગમતા જ નથી. હાલો હાલો કર્યા કરે જો નીકળી ગઈ ગમીને. જો આપણે કપડાં જોવા ગયા હતા, કપડાં કંઈ ધ્યાનમાં ન હોય ને હવે આપણે આવી ગયા છે મંદિરે દર્શન કરવા. અહીંયા છે કંથેરિયા હનુમાન દાદાનું મંદિર. તો ચાલો આપણે દર્શન કરીએ. અમારા ઓમભાઈ આવી ગયા, ચાલો દર્શન કરતા આવીએ ભગવાનના. રોટલો છે ને જો આપણે હનુમાન દાદાને દર્શન કરી આવ્યા ને હવે અહીંયા બેઠી છું ને હું નહીં જાઉં ગાડીમાં બેઠા હતી. હું ગાડી પાસે જાઉં તો ગાડી આગળ લઈને વેચ, ગાડી આગળ પાસે જાઉં તો આગળ લઈને વેચ. હું અહીં બે ગઈ મેં તો ભલે લઈને ભાગતા ઊભા રહી ગયા ત્યાં બે. અને વરસાદ આવવા માંડ્યા છે, થોડો થોડો ઝટપટ છાંટા આવે છે. હવે તો ઘડીક બેસી અહીંયા પછી નીકળીએ. પપ્પા કઈ ગયા મમ્મી? એ છે ને સોડા પીવા ગાડી ઉભી એને સોડા પીવી છે એ ઊભી રાખી ગયા સમજો ને સોડા લેવા આવે બધાને સોડા પીવે. જમીન એવા શકતી 25 જાય ને સોડા પીવે લીંબુ સોડા લેવા ગયા. હા આજે ગેસ મેચ હોય ને આવડો તોય સારું પીવું. ગયા મને પેટમાં લોચા વળે સોડા આવી ગઈ. લેવો હાલો બધા સોડા પીવે. લીંબુ સોડા લઈએ. આજે ટ્રાફિક કેટલું છે ને આજે આમ ટ્રાફિક કેટલું છે. મારો ઓમભાઈને કપડાનું શોપિંગ કરવું હતું તો ગયા હતા પણ કેટલી આઉટલેટ ફેક્ટરીમાં ગયા હતા પછી બીજી ઘણી જગ્યાએ ગયા જો પણ મારા ઓમભાઈને કંઈ ધ્યાનમાં આવ્યું નહીં. અને મારા ઓમભાઈનું તેવું જ છે ભાઈ ધ્યાનમાં આવે તો આવે ને ન આવે. અને એને જેવું જોતું તેવું કંઈ મળ્યું નહીં. તો પછી મારું જોયું તો મારે તો કંઈ લેવા જ નહોતા પણ મેં લઈ ગયા તો મારું જોયું આર કલેક્શન પણ સારું હતું પણ મેં કીધું કંઈ લેવું નથી મારી પાસે બહુ બધા કપડાં છે
તમે નથી લેવા. પછી આપણે હનુમાન દર્શન કરી આવ્યા, પછી પુલ ઉપર બેસવા ગયા અને અત્યારે આવી ગયા ઘરે. અને ધાર્મિકભાઈ હજી વાંચીને આવ્યા નથી. અને મેં બોલ મમ્મી ગાડી પાર્કિંગ કરે છે ને હું ઘરે આવી ગઈ. અને ત્યાં આવે ત્યાં આપણે મોડું ધોઈને ફ્રેશ થઈ જઈએ. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.